નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે બહેનની વિદાય વખતે ભાઈ જેલમાંથી મળવા આવ્યો બનેલી ઘટના। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા રમણભાઈ જાડેજાનું ઘર આખા ગામમાં સંસ્કાર, પ્રેમ અને માન માટે ઓળખાતું હતું। રમણભાઈ ખેતી કરીને પરિવાર ચલાવતા। તેમની પત્ની કાંતાબેન ખૂબ ધાર્મિક અને મમતા ભરેલી સ્ત્રી હતી। ઘરમાં 2 સંતાનો હતા, મોટો દીકરો વિરાટ અને નાની દીકરી હેતલ। બંને ભાઈ બહેનનો સંબંધ એવો હતો કે ગામના લોકો ઉદાહરણ આપતા। હેતલ જન્મી ત્યારથી જ વિરાટે તેને પોતાની દીકરી જેમ સંભાળી હતી। બાળપણમાં જ્યારે હેતલને તાવ આવે ત્યારે વિરાટ આખી રાત તેની બાજુમાં બેસી રહેતો। શાળામાં કોઈ હેતલને ચીડવે તો વિરાટ પહેલા પહોંચતો। રક્ષાબંધન આવે ત્યારે હેતલ આખું વર્ષ રાહ જોતી। તે કહેતી, મારો ભાઈ હોય ત્યાં સુધી મને કોઈ દુઃખ નથી। સમય પસાર થતો ગયો। વિરાટ યુવાન બન્યો, ઊંચો કદાવર, હિંમતવાળો અને જલ્દી ગુસ્સે થઈ જતો। ગામમાં અન્યાય સામે ઊભો રહેતો। કોઈ ગરીબને સતાવે તો વિરાટ સીધો પહોંચી જતો। ઘણા લોકોને તે દેવદૂત લાગતો તો કેટલાકને તેનો ગુસ્સો ડરાવતો। હેતલ બીજી તરફ શાંત સ્વભાવની, ભણેલી અને સંસ્કારી યુવતી બની। ઘરમાં ગરીબી હતી છતાં બંને ભાઈ બહેને ક્યારેય માતા પિતાને દુઃખ ન આપ્યું। એક દિવસ ગામમાં ભયાનક ઘટના બની। ગામના દાદાગીરી કરનારા મહેન્દ્રસિંહ અને તેના માણસો એક ગરીબ વૃદ્ધ ખેડૂતની જમીન કબજે કરવા આવ્યા। વૃદ્ધ રડી પડ્યો। લોકો બધું જોતા રહ્યા પણ કોઈ આગળ ન આવ્યું। તે સમયે વિરાટ ત્યાં પહોંચી ગયું। તેને વિરોધ કર્યો। બોલાચાલી વધી ગઈ। મહેન્દ્રસિંહે વિરાટની માતા વિશે અપમાનજનક શબ્દ બોલ્યા। વિરાટનું લોહી ઉકળવા માંડ્યું। ગુસ્સામાં ધક્કા મુક્કી થઈ અને લાકડીનો એક ઘા મહેન્દ્રસિંહના માથા પર વાગ્યો। લોકો શીશો પાડવા લાગ્યા। મહેન્દ્રસિંહ જમીન પર ઢળી પડ્યો। થોડા સમયમાં તેનું મૃત્યુ થઈ ગયું। આ ઘટના પછી આખું ગામ કંપી ગયું। પોલીસ આવી। વિરાટ ભાગ્યો નહીં। તેને પોતે જ હાથ આગળ કરીને કહ્યું, જે થયું તેનો પસ્તાવો છે, પણ મેં મારી માતાના અપમાન સામે આંખ બંધ કરી શક્યો નહીં। કાંતાબેન રડી પડી। હેતલ ભાઈના પગે પડીને બેસી ગઈ। વિરાટને હાથ કડી પહેરાવવામાં આવી। તે જતા જતા માત્ર એટલું બોલ્યો, હેતલ તું રડતી નહીં, તારો ભાઈ જીવતો હશે ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં। જેલના દિવસો શરૂ થયા। રમણભાઈનું ઘર જાણે સુમસામ થઈ ગયું। ગામના લોકો દૂર થવા લાગ્યા। જે લોકો ક્યારે ચા પીતા આવતા તેઓ રસ્તો બદલી દેતા। હેતલ જ્યારે બજારમાં જાય ત્યારે લોકો કાનમાં કાન કરતા, આ તો પુનીની બહેન છે। એ શબ્દ હેતલના હૃદયમાં તીરની જેમ વાગતા। પણ જેને ભાઈ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો ન કર્યો, દર 15 દિવસે તે માતા સાથે જેલમાં મળવા જતી। વિરાટ હંમેશા એક જ વાત પૂછતો, મારી બહેન ખુશ છે ને? વર્ષો વીત્યા। હેતલ માટે લગ્નની વાતો આવવા લાગી। ઘણા લોકો શરૂઆતમાં તૈયાર થાય પણ પછી કોઈને કોઈ બહાનું કાઢી જતા, કારણ કે એક જ દીકરી તો સારી છે પણ તેનો ભાઈ જેલમાં છે। કાંતાબેન રાત્રે સુપાઈને રડતી। રમણભાઈ ભગવાનને પૂછતા, એક ભૂલ માટે આખા પરિવાર માટે શા માટે સજા? એક દિવસ અમદાવાદમાં રહેતા સત્યમ નામના યુવતીની વાત આવી। સત્યમ ભણેલો, સમજદાર અને સારા સંસ્કાર વાળો હતો। તેના પિતા દિનેશભાઈએ ખુલ્લે આમ કહ્યું, અમને દીકરી જોઈએ છે। તેના ભાઈઓ ભૂતકાળ નહીં। આ વાત સાંભળીને રમણભાઈની આંખોમાં આંસુ આવી ગયા। હેતલનું નસીબ જાણે ફરી ખીલી ઉઠ્યું। ધીમે ધીમે લગ્નની તૈયારી શરૂ થઈ, પણ હેતલના મનમાં એક જ વાત હતી, મારા લગ્નમાં મારો ભાઈ હશે કે નહીં? તે દરરોજ ભગવાન સામે દીવો કરીને પ્રાર્થના કરતી। જેલમાં જ્યારે તેણે વિરાટને લગ્ન વિશે કહ્યું ત્યારે વિરાટ થોડો સમય ચૂપ રહ્યો। પછી ધીમેથી બોલ્યો, મારી બહેન દુલ્હન બનશે એ દિવસ જોવા માટે ભગવાને મને જીવતો રાખ્યો છે। લગ્નની તારીખ નજીક આવતી ગઈ।
ઘરમાં ફરીથી ખુશીના અવાજો ગુંજવા લાગ્યા. સગા સંબંધીઓ આવવા લાગ્યા. ઢોલ શરણાઈ ગીતો, બધું ફરી જીવિત થયું. છતાં હેતલના ચહેરા પર ક્યાંક અધૂરી લાગણી દેખાતી. એક રાત્રે તેને માતાને પૂછ્યું, માં, ભાઈ આવશે ને? કાંતાબેનની આંખો ભરાઈ ગઈ. બેટા, જેલમાંથી પરવાનગી મળવી બહુ મુશ્કેલ છે. આ વાત સાંભળીને હેતલ સીધી પોતાના પિતાની પાસે ગઈ. બાપુ, જો ભાઈ નહીં આવે તો હું વિદાય નહીં લઉં. રમણભાઈ ચોંકી ગયા. બેટા, આવી જીદ ના કર. પણ હેતલ અડગમ રહી. જે ભાઈએ બાળપણથી મને દીકરીની જેમ સાસવી, મારા માટે લડ્યો, મારી દરેક ખુશી માટે પોતાનું જીવન બગાડી દીધું, એ ભાઈ વગર હું લગ્નના મંડપમાં કેવી રીતે બેસી શકું? બીજે દિવસે રમણભાઈ અને ગામના સરપંચ જેલ અધિકારીને મળવા ગયા. અધિકારીએ સ્પષ્ટ ના પાડી, આ ગંભીર ગુનાનો કેસ છે, અમે આવી પરવાનગી આપી શકતા નથી. રમણભાઈ ફોલ્ડર હેડ સાથે વિનંતી કરતા રહ્યા, સાહેબ, મારી દીકરીની આખી જિંદગીનો પ્રશ્ન છે, પણ જવાબ ના જ રહ્યો. જ્યારે આ વાત હેતલને ખબર પડી ત્યારે આખું ઘર નિશબ્દ થઈ ગયું. હેતલે પોતાના લગ્ન કપડા એક જ તરફ મૂકી દીધા. ગળામાં પહેરેલો હાર કાઢી નાખ્યો, કાકણો ઉતારી દીધો. તે રડીને બોલી, મારો ભાઈ નહીં આવે તો હું આ લગ્ન નહીં કરું. મને કોઈ વિદાય ન કરાવશો. કાંતાબેન ધ્રુજી ઉઠી. સગાઓ સમજાવતા રહ્યા, પણ હેતલનું મન પથ્થર બની ગયું. આ ચમાસર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા, આવી બહેન આજના સમયમાં ક્યાં મળે? કેટલાક લોકો પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યા. આખરે એક વૃદ્ધ પોલીસ અધિકારી, જેઓ વર્ષોથી વિરાટને જેલમાં જોતા હતા, તેમણે ઉપરવાળાઓને કહ્યું, આ માણસ ગુનેગાર હશે, પણ બહેન માટેનો તેનો પ્રેમ સાચો છે. એક દિવસ માટે તેને લઈ જવામાં શું વાંધો? ઘણી ચર્ચાઓ પછી ખાસ શરતો સાથે પરવાનગી મળી. નક્કી થયું કે વિરાટને પોલીસ કસ્ટડીમાં જ લગ્નમાં લાવવામાં આવશે અને આખો સમય હાથકડીમાં રહેશે. લગ્નનો દિવસ આવી ગયો. આખું ગામ સજાઈ ગયું. હેતલ દુલ્હન બની તૈયાર થઈ. લાલ વસ્ત્રોમાં તે જાણે દેવલોકની અપ્સરા લાગતી હતી, પણ તેની આંખો દરવાજા પર અટકી હતી. દરેક ઘોડાગાડીઓનો અવાજ સાંભળીને અને દોડી જાય. સત્યમ વધુ સમજતો હતો. તેને ધીમેથી કહ્યું, હેતલ, તારો ભાઈ જરૂર આવશે. થોડા સમય પછી ગામના રસ્તા પર પોલીસની ગાડી દેખાઈ. લોકો દોડી આવ્યા. ગાડી અટકી. દરવાજો ખુલ્યો. સફેદ કપડામાં વિરાટ નીચે ઉતર્યો. હાથમાં હાથકડી હતી. ચહેરા પર વર્ષોની સજા અને પછતાવાની રેખાઓ હતી, પણ આંખોમાં એક અજાણી શાંતિ હતી. હેતલ ભાઈને જોતા જ દોડી ગઈ. ભાઈ, આવો. શીશ ભરેલો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. લોકોની આંખોમાં આપોઆપ આંસુ વહી પડ્યા. વિરાટે હાથકડી વાળા હાથથી બહેનના માથા પર હાથ ફેરવ્યો. મારી રાજકુમારી આજે દુલ્હન બની ગઈ. કાંતાબેન રડીને દીકરાને વળી પડી. રમણભાઈએ વર્ષો પછી દીકરાને નજીકથી જોયો. એક ક્ષણ માટે બધું ભૂલી ગયા. આખું ગામ નિશબ્દ થઈ ગયું. લગ્ન વિધિ શરૂ થઈ. વિરાટ દૂર ઉભો રહી બહેનને જોતો રહ્યો. જ્યારે હેતલ ફેરા ફરતી હતી ત્યારે વિરાટની આંખમાંથી આંસુ સરકી પડ્યા. તેની બાજુમાં ઉભેલો પોલીસ અધિકારીએ ધીમેથી પૂછ્યું, શું થયું? વિરાટ બોલ્યો, મારી બહેનના સપના પૂરા થઈ રહ્યા છે. હવે ભગવાન મને જે સજા આપે તે સ્વીકારશે. વિધિ પૂરી થઈ. હવે વિદાયનો સમય આવ્યો. શરણાઈનો કરુણ સ્વર ગુંજવા લાગ્યો. હેતલ માતા પિતાને મળીને રડી પડી. આખું વાતાવરણ ભારેલું બની ગયું, પણ હેતલની નજર સતત પોતાના ભાઈની શોધતી હતી. વિરાટ ધીમે ધીમે આગળ આવ્યો. હાથકડી હજુ પણ હાથમાં જ હતી. લોકો રસ્તો છોડતા ગયા. તે સીધો પોતાની બહેન સામે ઉભો રહ્યો. બંને થોડા ક્ષણ માટે એકબીજાને જોતા રહ્યા. પછી હેતલ અચાનક ભાઈને વળી પડી.
ભાઈ હવે હું જઈ રહી છું, વિરાટે કપતા અવાજે કહ્યું. તું જ્યાં રહે ત્યાં ખુશ રહે. કોઈ તારી આંખમાં આંસુ લાવે તો પહેલા મને યાદ કરજે. હેતલ વધુ રડવા લાગી. હાથકડી વચ્ચે પણ વિરાટે બહેનને ગળે લગાવી દીધી. એ દ્રશ્ય જોઈને પોલીસવાળાની આંખ પણ ભીની થઈ ગઈ. આંગણામાં ઉભેલા દરેક માણસને એ ક્ષણે સમજાયું કે સંબંધો લોહીથી નહીં, પ્રેમથી જીવિત રહે છે. દિવાલો માણસને કેદી કરી શકે પણ ભાઈ બહેનના પ્રેમને નહીં. હેતલે ભાઈના હાથમાં રાખડી બાંધીને જૂની દોરી દેખાય. વર્ષો પહેલા બાંધેલી રાખડી વિરાટે હજુ સુધી સાચવી રાખી હતી. હેતલ ધ્રુજી ઉઠી. તું હજુ સુધી આ રાખડી રાખે છે? વિરાટ હસ્યો. આ મારી જિંદગીની સૌથી મોટી દોલત છે. સત્યમ આગળ આવ્યો. તેણે વિરાટના પગે હાથ મૂક્યો. બધા ચોંકી ગયા. વિરાટ પાછળ ખસી ગયો. આ શું કરો છો? સત્યમ બોલ્યો. જે ભાઈ પોતાની બહેન માટે આટલો જીવતો હોય તે માણસ ખરાબ હોય જ નહીં શકે. આ શબ્દ સાંભળીને વિરાટ ફૂટી ફૂટી રડી પડ્યો. વર્ષોનો પસ્તાવો, દુઃખ અને એકલતા જાણે આંખોમાંથી વહેવા લાગ્યા. તેને સત્યમનો હાથ પકડીને કહ્યું, મારી બહેનને ક્યારેય દુઃખ ન આપતા. વિદાયની ઘડી આવી. હેતલ ગાડીમાં બેસી ગઈ પણ જતા પહેલા ફરી દોડી આવી અને ભાઈના હાથકડીવાળા હાથ ચૂમી લીધા. ભગવાનને રોજ કહેશે કે મારો ભાઈ જલ્દી ઘરે આવે. ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. હેતલ પાછળ ફરીને ભાઈને જોતી રહી. વિરાટ રસ્તા વચ્ચે ઉભો રહ્યો. પોલીસ વાળાએ કહ્યું, ચાલો, સમય થયો. પણ વિરાટની નજર ત્યાં સુધી ગાડી પર જ રહી. ત્યાં સુધી તે આંખોથી ઓઝલ ન થઈ ગઈ. તે દિવસે આખું ગામ મૌન હતું. ઘણા લોકો ઘરે જઈને પોતાના ભાઈને ફોન કરવા લાગ્યા. કેટલાક વર્ષો જૂના મન દુઃખ ભૂલી નાખ્યા, કારણ કે તેમને પોતાની આંખે જોઈ લીધું હતું કે સાચો સંબંધ ક્યારેય તૂટતો નથી. જેલમાં પાછા ફર્યા પછી વિરાટ પહેલા કરતા વધુ શાંત થઈ ગયો. તે હવે કેદીઓને વચ્ચે ઝઘડા રોકતો, પ્રાર્થના કરાવતો અને બધાને સમજાવતો. એક દિવસ જેલ અધિકારીએ પૂછ્યું, તારામાં આટલો બદલાવ કેવી રીતે આવ્યો? વિરાટ ધીમેથી બોલ્યો, મારી બહેનની વિદાય મને શીખવ્યું કે ગુસ્સો માણસને બરબાદ કરે છે પણ પ્રેમ માણસને જીવતો રાખે છે. વર્ષો પછી જ્યારે વિરાટ સજા પૂરી કરીને ગામમાં પાછો આવ્યો ત્યારે સૌ પહેલા હેતલ તેના દીકરાને લઈને મળવા આવી. નાનકડા બાળકને એ પૂછ્યું, માં આ કોણ છે? હેતલ હસીને બોલી, આ તારો મામા નથી બેટા, આ તો મારી આખી દુનિયા છે. વિરાટ બાળકને ઉચકી રડી પડ્યો. કાંદાબેન આકાશ તરફ જોઈ બોલી, હે ભગવાન, આજે મારું ઘર ફરી પૂરું થઈ ગયું. અને એ જ દિવસે પછી ગામમાં જ્યારે પણ ભાઈ બહેનને પ્રેમથી વાત થતી, લોકો એ જ ઘટના યાદ કરતા. દુલ્હન બનીને બહેન અને હાથકડી પહેરેલો ભાઈ, જે ભલે આખી દુનિયાને સમજાવી દીધું કે સંબંધો ક્યારેય કેદ થતા નથી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.